33 વર્ષ બાદ ગુજરાત ટાઈગર સ્ટેટ જાહેર કરાયું છે। એનટીસીએ ગુજરાતને ટાઈગર સ્ટેટ જાહેર કર્યું છે। દાહોદના રતન મહાલમાં વાઘ એક જે આવ્યો હતો તે હવે ત્યાં જ સ્થાયી થઈ ગયો છે। 2026ની વાઘની વસ્તી ગણતરીમાં હવે ગુજરાતનો સમાવેશ થશે। રતન મહાલમાં 4.5 વર્ષનો વાઘ સ્થાયી થયો છે અને હવે ગુજરાત દ્વારા માદા વાઘની પણ માંગ કરવામાં આવી રહી છે। તો ગુજરાત ટાઈગર સ્ટેટ તરીકે જાહેર થયો છે। બીજી માહિતી એ પણ છે કે વર્ષ 1950 અને 60માં ગુજરાતમાં 50 જેટલા વાઘ હતા, જ્યારે 1960થી 63ની વચ્ચે 3 વર્ષમાં 5 વાઘનો શિકાર થઈ ગયો હતો। વર્ષ 1983ની વાત કરીએ તો વઘઈ પાસે ડાંગના છેલ્લા વાઘનો એક શિકાર થયો હતો અને વર્ષ 1972માં આ પહેલાની વાત થઈ રહી છે। ગુજરાતમાં વાઘની જે ગણતરી થઈ હતી તે 8 જેટલી થઈ હતી, પરંતુ 33 વર્ષથી વાઘને વિલુપ્ત જાહેર કરાયો હતો 1989થી। વર્ષ 2001ની વસ્તી ગણતરી વખતે ફરીથી વાઘની સંખ્યા 0 જ નોંધાઈ હતી અને વર્ષ 2019માં મહીસાગર જિલ્લામાં એક વાઘ દેખાયો પણ મૃત્યુ પામ્યો હતો, પરંતુ હવે 33 વર્ષ બાદ આખરે એક 4.5 વર્ષનો જે વાઘ છે તે દાહોદના પંચમહાલમાં સ્થાયી થઈ ગયો છે અને હવે માદા વાઘની પણ માંગ કરવામાં આવી રહી છે। ગુજરાત 33 વર્ષ બાદ ટાઈગર સ્ટેટ તરીકે જાહેર થયું છે। ખાસ રતન મહાલના જંગલોમાં જ્યારે વાઘ દેખાયો પહેલા ત્યારે તેની માટે બધી જ વ્યવસ્થા કરવામાં આવી, ખોરાક માટે વ્યવસ્થા કરવામાં આવી, પાણી માટે વ્યવસ્થા કરવામાં આવી। એવી પણ માહિતી મળી રહી છે આ જંગલોમાંથી કે એક બકરીનું પણ તેણે મારણ કર્યું હતું, એટલે કે વાઘ હવે ત્યાં સ્થાયી થઈ ચૂક્યો છે। નર વાઘ માટે હવે માદા વાઘ નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી પાસેથી મેળવવામાં આવશે। ગુજરાત સરકાર તરફથી માંગ કરવામાં આવી છે, કારણ કે 33 વર્ષ બાદ એક વાઘ જે છે તે ગુજરાતમાં દેખાયું છે। હિરેન અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, છેલ્લા ઘણા સમયથી આ વાઘ દેખાઈ રહ્યો છે અને બધી વ્યવસ્થા પણ કરવામાં આવી, પરંતુ આખરે તે હવે રતન મહાલમાં સ્થાયી થઈ ચૂક્યો છે। ત્યારે 33 વર્ષ બાદ જે ગુજરાતમાં એક વાઘની ગણતરી થઈ છે, હવે માદા વાઘની પણ માંગ કરવામાં આવશે। શું હવે પ્રોસેસ રહેશે આખી? જો છેલ્લે લગભગ 1989માં જ્યારે આ વસ્તી ગણતરી વાઘની થઈ ત્યારે ગુજરાતની અંદર વાઘ નોંધાયો હતો। એના પછી 1992થી એનું અસ્તિત્વ નથી રહ્યું, પરંતુ છેલ્લા 9 મહિના જેટલા સમયથી આ ગુજરાતની અંદર અને ખાસ રતનમહાલના જંગલોમાં આ વાઘ સ્થાયી થયો છે। એની મૂવમેન્ટ પણ કેપ્ચર થઈ છે। ત્યાંથી લઈ અને છોટાઉદેપુર સુધી એની મૂવમેન્ટ જોવા મળી છે। મધ્યપ્રદેશમાં રિટર્ન જવાની શક્યતાઓ ઘણી ઓછી અત્યારે દેખાઈ રહી છે અને એટલા જ માટે ગુજરાતના ફોરેસ્ટ વિભાગે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી છે એટલે કે એનટીસીએ છે એને પણ આ અંગેની માહિતી અગાઉ આપેલી હતી। એનટીસીએ પણ એની અંદર કામ કરી રહી છે। મધ્યપ્રદેશના ઇન્દોરની અંદર ગયા મહિને એક બેઠક મળી હતી, જેમાં ઓલ ઇન્ડિયા ટાઈગર એસ્ટિમેશન 2026ની આ બેઠક હતી। એની અંદર આ સ્પષ્ટતા કરવામાં આવી છે કે ગુજરાતની અંદર આ ટાઈગર વાઘ જે છે તે સ્થાયી થયેલો છે અને એના માટે આગળ કામગીરી શરૂ કરવી જોઈએ એ પ્રકારની સૂચનાઓ ત્યાંથી પ્રસારિત થયેલી છે અને એટલા જ માટે એનટીસીએ આ ગુજરાત છે એને ટાઈગર સ્ટેટ છે એ જાહેર કર્યું છે અને એના માટેની પ્રક્રિયા શરૂ કરી છે। એ પ્રક્રિયા અંતર્ગત ગુજરાતની અંદર ફોરેસ્ટ વિભાગે એક ટાઈગર ફોર્સની રચના કરવી પડશે। ગુજરાત વન વિભાગના જે કર્મચારીઓ છે એમણે આ વાઘ સાથેનું કેવી રીતે એમને બિહેવ કરવું, વાઘનું બિહેવિયર શું હોય છે, પબ્લિક ફોરમની અંદર એટલે કે આસપાસના ગામડાના લોકો છે એમને કેવી રીતે ટ્રેન કરવા, આ તમામ પ્રકારની કામગીરી છે એ એનટીસીએ અને એઆઈટીઈની સાથે રહી અને કામગીરી કરવાની રહેશે। એનટીસીએ આ જે નર વાઘ છે એનો અભ્યાસ કર્યા પછી એની નેચર, એનું બિહેવિયર અને આ તમામ બાબતો જોયા પછી માદા વાઘ છે એ લાવવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે, જેથી કરીને એનું પ્રજનન અને ત્યાંથી એનો વંશવેલો આગળ વધે એ પ્રકારની પ્રક્રિયા કરવામાં આવશે। અત્યારે પ્રાઇમરી તબક્કાની અંદર એનટીસીએ દ્વારા ટાઈગર સ્ટેટ ગુજરાતને જાહેર કરવામાં આવ્યું છે અને એના આધારે એનટીસીએ અને ઓલ ઇન્ડિયા ટાઈગર એસ્ટિમેશન 2026માં જે નિર્ણય થયો છે એ અંતર્ગત ગુજરાત ફોરેસ્ટના કર્મચારીઓ છે એમને આની તાલીમ આપવામાં આવશે। એક સ્પેશિયલ ટાઈગર ફોર્સ તૈયાર કરવામાં આવશે કે જે આ વાઘનું બિહેવિયર, વાઘનો સર્વે, વાઘની મૂવમેન્ટ અને એના ઉપર ધ્યાન રાખશે અને એના આધારે
વાઘની જોડી બને એટલા માટે માદા વાઘ લાવવા આગામી દિવસોમાં લાવવા માટે એનટીસીએ પ્રક્રિયા કરશે. એના અલગ અલગ નિયમો છે. દાખલા તરીકે જંગલમાં ફરતી વાઘણ છે તો એને ત્યાં લાવવી કે કેમ એના નિયમો જોવામાં આવશે, અને એ જો નથી લાવી શકાતી તો કોઈ પકડેલ અથવા તો ચોક્કસ કારણોસર જેને પાંજરામાં રાખેલી જે વાઘણ છે એને અહીંયા લાવી અને પ્રજનન પ્રક્રિયા છે તે કરવામાં આવશે. એ પ્રકારની આખી પ્રક્રિયા છે આગામી દિવસોમાં શરૂ કરવામાં આવશે. બિલકુલ, આભાર તમામ વિગતો માટે હિરેન.